જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો સેવા થઈ ગઈ છે સરસ મજાની, તમે બધા દર્શન પણ કરી લીધા હશે. અને હવે હું આવી ગઈ છું રસોડામાં. ચલો હવે રસોડામાં હવે ચા પાણી કરવાના બાકી છે તો કરી લઈશું. અને આજે તન્મયને ટ્યુશનમાંથી મોડું થઈ ગયું છે તો એ નાહવા બેઠો છે. આજે નાહ્યો વગર ગયો તો એવું થયું છે, તો રોજ લઈને જાય છે. તો ચલો, અહીંયા મેં આમળા કાઢ્યા છે 4. તો એ આમળાનું પહેલાં જ્યુસ બનાવીને જ્યુસ પી લઈશું. પછી તન્મયને શું ખાવું છે પૂછી જોઉં, તો પછી એની માટે જે ખાવું હોય તે બનાવી દઉં એને નાસ્તામાં. અને બાકી હજી ભગત આવ્યું નથી દૂધ પીવા માટે. એ ભગત આવી જાય એટલે આપણે એને દૂધ પણ પીવડાવી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આમળાનું જ્યુસ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. આની અંદર મેં ખાલી સંચળ પાવડર અને મરી પાવડર જ નાખ્યું છે, બીજું કંઈ નાખ્યું નથી. 2 દિવસથી થોડીક પેટમાં ગડબડ જેવું લાગતું હતું તો મેં કીધું ચલો આમળાનું જ્યુસ પી લઉં તો મારું પેટ સાફ થઈ જાય. તો 2-3 દિવસ સુધી હું આમળાનું જ્યુસ પીશ એટલે બહુ જ સરસ થઈ જશે. પેટમાં પણ જે બધું ભરાઈ ગયું હોય પેટમાં કચરો એ પણ બધું નીકળી જશે. અને બહુ જ સારું છે આમળાનું જ્યુસ. જેને કબજિયાત રહેતી હોય તેને તે પણ આ પીવે તો એને ખૂબ જ ફાયદો થાય છે. તો ચલો હવે હું આમળાનું જ્યુસ પી લઉં. ચલો, કોને કોને આમળાનું જ્યુસ ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. બહાર રાજુ બોલાઈ જાય છે. ભગત આવી ગયું છે, ભગતને દૂધ પીવડાવી દઈશું. આ એનું દૂધ અને ભાખરી. સરસ મજાની ચક્કલીઓ પણ બોલી રહી છે, ચી ચી. અને તડકો પણ આવી ગયો છે સરસ મજાનો. તો ચલો, હજી મારે જ્યુસ પીવાનું બાકી છે. જેવું જ્યુસ પીવા ગઈ તરત જ ભગત આવી ગયું. જો હું જ્યુસ પીવા રહું તો ત્યાં સુધી ભગત જતું રહે એટલે મેં તો ચલો પહેલાં એને પીવડાવી દઈએ. ચલો હવે હું જ્યુસ પી લઉં પાછું. તો અહીંયા જો નાસ્તા માટે બની રહ્યા છે મસાલાવાળા પરોઠા. અને બહાર બહુ જ પવન છે એટલા માટે મેં બારી બંધ કરી દીધી છે. બહુ જ પવન આવી રહ્યો છે, ગેસ ઓલવાઈ જાય એવું થઈ રહ્યું છે. તો અહીંયા જો જોઈ શકો છો જો અત્યારે 9:15 થઈ ગયા છે. ચા પાણી કરીને મેં કરી લીધું છે. હજી તન્મય પીવાનું બાકી છે એવું છે. તો બસ જો હવે હું કપડાં ધોઈ નાખીશ. તો બહાર પવન બહુ જ આવી રહ્યો છે. તડકો પણ સરસ મજાનો આવી ગયો છે ને મારી તુલસી જોઈ શકો છો મસ્ત મજાની એકદમ થઈ ગઈ છે. નવા નવા પાન ઉગી રહ્યા છે જો અહીંયા એવું છે. જમવાની બનાવવાની આજે ઉતાવળ નથી માટે મેં કીધું પહેલાં ચલો કપડાં ધોઈ નાખું અને ચા પાણીના વાસણ ઘસી કાઢું. હા, પવન આવે છે ને, બંધ કરું છું. ચલો દરવાજો બંધ કરો પછી રસોઈ બનાવી દઈએ. જો અહીંયા કલ્પેશભાઈ આવી ગયા છે ને સોઈ પણ ગયા છે ને હજી મારી રસોઈ પણ થઈ નથી. તો હવે જો અહીંયા બની રહી છે સરસ મજાની ભાખરી અને શાક થઈ ગયું છે. ગોવારનું શાક બનાવ્યું છે. અહીંયા જો બધા સરસ મજાનું મસાલેદાર એકદમ. હવે જૈમિક પણ આવતું જશે. અને બહાર જોઈ શકો છો કે આજે બહાર બધું સાફ સફાઈને બધું કર્યું. સીડીમાં પણ બધું સાફ સફાઈ બધું કર્યું છે.
હવે અંદર ખાલી કચરા પોતું ને બધું બાકી રહ્યું છે, પણ મેં ચલો પહેલાં રસોઈ બનાવી દઉં. 12 વાગ્યા, કમ્પ્લીટ 12 વાગી ગયા છે. તો ચાલો ભાખરી થઈ જાય એટલે કલ્પેશભાઈને હું બેસાડી દઉં અને જઈને આવતું જશે હવે. તો ચલો બધા ગરમ ગરમ શાક ને ભાખરી ખાવા માટે જૈમિક આવી ગયો છે. હેલો, બોલો. થઈ ગયું જમવાનું? હો, ભૂખ લાગી ગઈ છે ને? ગવારનું શાક ને ભાખરી. ગરમી લાગી ગઈ? હે? ગરમી લાગે છે. જો અહીંયા બની રહી છે ચા, જોઈ શકો છો. ચા બની રહી છે. અમે તો કોઈ ચા નથી પીતા. આ સ્પેશિયલી કલ્પેશભાઈ માટે ચા બની રહી છે. અત્યારે બહાર ડિસ્કસ ચાલી રહી છે કે અત્યારે બધા નો ફોરેન બધા બહુ જાય છે એની. તો સરસ મજાની ચા આદુવાળી, આદુ અને ઇલાયચી વાળી ચા. તો જો ચા કપમાં આવી ગઈ છે સરસ મજાની. લો કલ્પેશભાઈ, સ્પેશિયલ તમારા માટે ચા. થેન્ક યુ. અમે તો કોઈ ચા પીતા જ નથી. કેમ જૈમિક છે? હાર્યું કપડાં લેવા જઈ રહ્યા છે. અત્યારે હું અહીંયા કપડાં જો ઢગલો કરી દીધો છે. ઇસ્ત્રી કરવાની છે. જેટલા કપડાં થાય એટલા કપડાની ઇસ્ત્રી કરી દઈએ. અત્યારે તો 4 માં 5 મિનિટ બાકી. વસંત ઋતુ એટલે પાનખર ઋતુ ને એ અલગ. હા, વસંત એટલે પાનખર ઋતુ એટલે લીમડો. હા, લીમડો તો સાવ ઓલાનો સામેવાળાનો લીમડો જોયો તો બધું એકલા ખાલી દાખલા દેખાવા માંડ્યા છે. જો અત્યારે મેં લઈ લીધી છે મારા હાથમાં ચોકલેટ. છોકરાઓ હશે તો આપણે છોકરાઓને આપીશું. ચલો ચકલે જઈએ. એ લે ચોકલેટ, અહીંયા આવો. ચલો ચોકલેટ આપું. લો ચોકલેટ લો. બોલા તારા ભાઈને બોલાવી જા. છોકરાઓને ચોકલેટ આપી દીજે. હાય લે, સિવાય માટે પડી ગઈ નીચે. તો સિવાય માટે જો હવે કોણ આવ્યું અહીંયા? એ શ્રી લે, એ શ્રી, એ બોલાય તો ચોકલેટ લે. ચોકલેટ ચોકલેટ ચોકલેટ. જો 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 સિવાયના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. કેમ સિવાય, કેવું છે હવે હાથમાં? સારું છે. જો ભગત કશું નહીં. ચાલ ઘેર ચાલ. લો બેન એને ખાવા આપજો ચોકલેટ. હા ભગત. આ મારું ચકલું છે, જોઈ શકો છો. અહીંયા ગરબા ને બધું થાય છે. ભગત તો જો અહીંયા જોઈ શકો છો કે અત્યારે સાંજે રોટલો બની રહ્યો છે સરસ મજાનો. ફાઇન. આ દૂધ ગરમ થઈ રહ્યું છે. દાળ જો મસ્ત મજાની બની ગઈ છે. રોટલીનો લોટ બાંધવાનો બાકી છે હજી. આમાં ભાત તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આ સવારનું જે શાક હતું એનો ફરી વઘાર કરીને, મસ્ત મજાનું શાક હતું એટલા માટે કરી દીધું છે વઘાર કરીને ફરી. તો અત્યારે આવું છે. શું જોઉં છું? તો મારી સાથે જૈમિક પણ છે. જૈમિક હવે દીવો કરી લેશે, પછી તમને દર્શન પણ કરાવીએ
અને આજે પૂનમ છે એટલે મેં કીધું તમને બધાને ચાંદા મામાના પણ દર્શન કરાવી દઈએ, તો એનો પણ વિડીયો ઉતારીશું. જો અત્યારે જમી કરી લીધું છે, 8:30 થઈ ગયા છે, કામ પણ બધું પૂરું થઈ ગયું છે અને હું આવી ગઈ છું ઉપર તમને બતાવવા માટે. આજે પૂનમ છે તો અહીંયા જોઈ શકો છો ચાંદા જો કેટલા મસ્ત લાગી રહ્યા છે, એકદમ ફાઇન. જો કેટલું મસ્ત તેજ આવી રહ્યું છે, જો જોઈ શકો છો. બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમ્યો હોય, મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.